हेलो फ्रेंड्स, આજના વિડિયોની અંદર આપણે પ્રકરણ નંબર 11 ના વિભાગ બી માટે વિજ્ઞાનની અંદર મોસ્ટ એમપી પ્રશ્નો આપવાના છીએ। ઓલરેડી આપણે ટોટલ પ્રકરણ 10 સુધીના 2 ગુણના મોસ્ટ એમપી આપેલ છે તથા ગણિત અને વિજ્ઞાનના પણ ઘણા બધા યુઝફુલ વિડિયો બનાવેલ છે। વિડિયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે। ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો। ઓકે, હવે જો મિત્રો પ્રકરણ નંબર 11 જેનું નામ છે વિદ્યુત, તો આ પ્રકરણ તમારા બોર્ડ એક્ઝામમાં 8 ગુણનું છે અને જનરલ વિકલ્પ સાથે ટોટલ 10 ગુણનું પ્રકરણ છે, એટલે તમારા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે। તો એના વિભાગ બી ના આજે આપણે આઈએમપી આપીશું, નેક્સ્ટ વિભાગ સી અને ડી ના પણ વિડીયો બનાવીશું। હવે જુઓ, 10 ગુણનું પ્રકરણ છે તો સમજી લેવાનું તમારે જનરલ વિકલ્પ સાથે પૂછાવાનું છે, તો 10 ગુણનું જ પ્રકરણ ગણાય। તો એનો પહેલો જ પ્રશ્ન છે। હવે જો મિત્રો પ્રશ્ન એ રીતનો આપેલ છે કે આ સંજ્ઞાઓ 5 આપેલ છે તમને ટોટલ, તો આ સંજ્ઞા દર્શાવતા ઘટકોનો ઉપયોગ કરી એક નામ નિર્દેશિત સાદો વિદ્યુત પરિપથ રચવાનો છે। તો આપણે આકૃતિ ઉપરથી આ સંજ્ઞા ઉપરથી આકૃતિ બનાવવાની છે અને એનું નામ નિર્દેશન કરીને વિદ્યુત પરિપથ બનાવવાનો છે। ઓકે, આ પ્રશ્ન માર્ચ 2020ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, તો આઈએમપી છે। ક્લિયર? હવે બીજા પ્રશ્નો લખવા માટે મેં તમને કીધેલું છે કે નોટ અને પેન સાથે રાખજો જેથી તમને પ્રશ્નો શોધવામાં સરળતા રહે। ઓકે, હવે આપણે બીજા નંબરનો આઈએમપી પ્રશ્ન જોઈશું। બીજા પ્રશ્નમાં આપેલ છે મિત્રો કે તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોલ્ટ અને રેફ્રિજરેટર 400 વોલ્ટનું રેટિંગ ધરાવે છે। જો આ ઉપકરણો 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે, દિવસના કેટલા કલાક? 10 કલાક ચલાવવામાં આવે, તો ₹8નું પ્રતિ કિલોવોટ અવર એટલે કે 10 દિવસ ચલાવવા જરૂરી ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? મતલબ 10 દિવસનો આપણે ખર્ચ શોધવાનો છે। અને જુઓ ખર્ચ કઈ રીતનો આપેલ છે કે ₹8 પ્રતિ કિલોવોટ અવર એટલે 1 કલાકના ₹8 છે। તો તમે આવી રીતના 10 દિવસના શોધવાના રહેશે। ઓકે, દાખલો છે ને આ દાખલો અગત્યનો છે, માર્ચ 2020ની અંદર પૂછાયેલો દાખલો છે। એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું। જો આપણે મિત્રો જે પહેલા પ્રશ્ન બધા જોયા એ બોર્ડ એક્ઝામમાં જે પૂછાયેલ પ્રશ્નો છે એની વાત કરી છે, જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલું હોય તો આઈએમપી કહેવાય છે, તો તમારે એ તો કરવાના છે। બીજા જે પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય એ પણ આપણે આપીશું। હવે જો નેક્સ્ટ પ્રશ્ન આવ્યો આપણે કે ઘરેલું વીજ પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય છે અને તેના ફાયદાઓ જણાવો। આ પણ પ્રશ્ન ઓગસ્ટ 2020ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે। પછીનો પ્રશ્ન આવશે કે વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? તો આ પ્રશ્ન ઓગસ્ટ 2020ની અંદર જ પૂછાયેલ પ્રશ્ન છે। એના પછીનો પ્રશ્ન આવશે કે અવરોધો R1 અને R2 વોલ્ટમીટર, એમીટર, કળ, બેટરી અને વાહક તાર લઈ અવરોધોના સમાંતર જોડાણ માટેનો પરિપથ દોરો અને અવરોધોના સમાંતર જોડાણ માટેનો સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો અથવા સૂત્ર લખો। આ પ્રશ્ન મે 2021ની અંદર પૂછાયેલ છે। ફરી બોલું છું કે અવરોધો લેવાના R1 અને R2, પછી શું લેવાનું એની અંદર વોલ્ટમીટર, એમીટર, કળ, બેટરી અને વાહક તાર લઈ અવરોધોના સમાંતર જોડાણ માટેનો એક શું દોરવાનું? આપણે સમાંતર જોડાણની આકૃતિ દોરવાની અને અવરોધોના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર પણ લખવાનું છે। રેડી? એના પછીનો પ્રશ્ન આવશે ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્ર તારો। આ એકદમ અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી, તો તમારે તૈયાર કરી નાખવાનો। આ પ્રશ્ન મે 2021ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, તો આ પણ સારી રીતે તૈયાર કરી નાખજો। હવે એના પછીનો પ્રશ્ન આવશે કે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તેનો અર્થ શું થાય? વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા મદદ કરતા ઉપકરણનું નામ આપો। ફરી બોલું છું કે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 V છે, 1 વોલ્ટ। રેડી? તો એનો અર્થ શું થાય એ સમજવાનું અને વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા મદદ કરતા ઉપકરણનું પણ નામ આપવાનું છે। તો આ પ્રશ્ન પણ મે 2021ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે। જનરલ વિકલ્પવાળા આ ફેર તમારે જનરલ વિકલ્પવાળી પદ્ધતિ છે, તો એની અંદર જુઓ એકના એક વર્ષે જે ડબલ પ્રશ્ન આવે છે, મતલબ એકના એક પાઠના 2 પ્રશ્ન અંદર આપેલા હશે, તમને આવડતા હશે, તમે 2 લખી શકો। ક્લિયર? એના પછીનો પ્રશ્ન આવશે દાખલો છે અરે કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ફરી બોલું કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ પ્રશ્ન માર્ચ 2022ની અંદર પૂછાયેલ પ્રશ્ન છે, તો આને પણ તૈયાર કરજો। દાખલો છે એટલે દાખલા તૈયાર કરી નાખવાના। ઓકે,
હવે જુઓ, આપણે એવા પ્રશ્નો જોઈશું જે પૂછાઈ શકે. આમ તો જોઈએ તો 8 પ્રશ્ન જે આ પ્રકરણની અંદરથી 8 પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે. વર્ષ વાઇઝ અલગ અલગ પ્રશ્નો હોય છે, પણ 8 પ્રશ્નો ટોટલ પૂછાયેલ છે. તો એ 8 તો મોસ્ટ એમપી કહેવાય જ. હવે બાકી રહ્યા 2 પ્રશ્નો આપણે લઈશું કે આ પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય. એમાં જુઓ, વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખો, તેનો એકમ વ્યાખ્યાયિત કરો અને વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનનું નામ પણ જણાવો. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થાય? I બરાબર Q/T. એનો એકમ શું થાય? SI એકમ કુલમ થાય. અને સમયનો SI એકમ શું થાય? સેકન્ડ. આજના વિડીયોમાં બસ આટલું જ રાખીશું. હવે નેક્સ્ટ આપણે પ્રકરણ નંબર 12ના મોસ્ટ એમપી પ્રશ્નો આપીશું. આશા રાખું છું મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન પર દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.